તો ડિસેમ્બરમાં સેન્સેક્સ અને માર્ચ 2025થી નિફ્ટીમાં ફેરફાર થઈ શકે છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં કોની થશે એન્ટ્રી અને કોણ થશે બહાર તેના પર વિગત લઈએ સહયોગી યતિન મોટા પાસેથી। યતિનજી, જણાવો, ડિસેમ્બરમાં નિફ્ટી સેન્સેક્સમાં કયા ફેરફાર થવા જઈ રહ્યા છે? તો ગઈકાલે આપણે જોયું છે કે એનએસસીએ લગભગ 45 સ્ટોક્સની એફએનઓ લિસ્ટ બહાર પાડી છે અને 2 સ્ટોક્સ એવા છે જે એફએનઓમાં આવવાના કારણે જે નિફ્ટી 50ની ઇન્ક્લુઝનની જે ક્રાઇટેરિયા છે મુખ્ય જે એફએનઓમાં શેર હોવો જરૂરી છે એ પૂરી કરતા જોવા મળી રહ્યા છે। 2 સ્ટોક્સ છે, સૌથી પહેલાં છે ઝોમેટો અને ત્યારબાદ છે જીઓ ફાઇનાન્શિયલ। આ બંને સ્ટોક્સ જે છે એ નિફ્ટી ઇન્ક્લુઝનના કેન્ડિડેટ્સ બની જશે આવનારા જે માર્ચ 2025માં ચેન્જીસ થવાના છે એમાં। અને જે આપણે ઇન્ફ્લોની વાત કરીએ તો 5600 કરોડની બાઇંગ અગર ઝોમેટો સામેલ થાય છે નિફ્ટી 50માં તો એમાં તમને એટલો ઇન્ફ્લો જોવા મળશે। અને જીઓ ફાઇનાન્શિયલની વાત કરીએ તો 3200 કરોડના ઇન્ફ્લો નુવામાં એસ્ટિમેટ કરે છે કે નિફ્ટી ઇન્ક્લુઝનના તરીકે તમને અહીંયા જોવા મળી શકશે। ઓબ્વિયસલી કેમ કે નિફ્ટી 50 સ્ટોક્સનો સમૂહ છે, 2 સ્ટોક્સ આવે છે તો 2 સ્ટોક્સ જશે પણ। અને બીપીસીએલ અને આઈશર મોટર્સ આ બંને સ્ટોક્સમાં 2000 થી 2200 કરોડની વચ્ચે તમને આઉટફ્લો દેખાશે। ઓબ્વિયસલી પ્રાઇસ અગર એની પહેલાં મૂવ થઈ જાય છે તો બીજા 2 કેન્ડિડેટ્સ બ્રિટાનિયા અને હીરો મોટોકોર્પ બી જે છે નિફ્ટીથી બહાર થઈ શકે છે। તો પ્રાઇસ મૂવમેન્ટ ઉપર એક્સક્લુઝન કેન્ડિડેટ્સ નક્કી થશે, પણ અત્યારની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે કે ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલ આ 2 સ્ટોક્સ જે છે એ નિફ્ટી 50માં સામેલ થશે। અને જે સેન્સેક્સનું રિવ્યૂ થવાનું છે ડિસેમ્બર 2024માં એમાં હાઈ પ્રોબેબિલિટી છે કે ઝોમેટોને ઇન્ક્લુડ કરવામાં આવે અને $445 મિલિયન આસપાસનું અહીંયા ખરીદારીનું મૂડ એટલે લગભગ 4000 કરોડનું ઇન્ક્લુઝનનું અહીંયા ઇન્ફ્લો તમને સેન્સેક્સમાં આવતું જોવા મળશે। તો બંને નિફ્ટી 50 અને સેન્સેક્સમાં ઝોમેટોનું ઇન્ક્લુઝન થઈ શકે અને સામે નિફ્ટી 50ની વાત કરીએ તો અહીંયા કદાચ જીઓ ફાઇનાન્શિયલનું હાથ ભારી દેખાઈ રહ્યું છે। ઓકે, તો ખાસ